હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે રાત્રે ના હું ના રુચિતા ઊંઘ્યા છીએ એમ કહું, નથી ઊંઘ્યા. પેલું કાઢજે બે યાર, બે જણા બાજે. મને બીક લાગે, પેલો મને બીક લાગે. ને મારી ઉપર સિક્સર. બસ ખુશ થઈ ગઈ ને? હા, સિસ્ટમ. રાત્રે શું થયું? સિસ્ટમ બોલ દેજે ખાલી. બોલ દે ધનુ, રાત્રે કઈ સિસ્ટમ થઈ ગઈ હતી તારી? કાલે રાત્રે તો જે તાવ આવ્યો તો, ફૂલ તાવ. દવા તો વળી લઈને જ આવ્યા હતા, બરાબર. કોઈને અસર અડતીમાં પેરાસિટામોલ, રુચિતામોલમાં એવું હતું કે પડી હશે, પણ પડી નથી. તો રાત્રે લગભગ અમે 1:30 વાગે સિવિલ હોસ્પિટલમાં ગયા, ત્યાંથી દવા લીધી, ઘરે આવ્યા. ધનુએ કીધું, ધનુ આપણે ઇન્જેક્શન મૂકવું. ધનુ કે ઇન્જેક્શન મારે નથી મૂકવું. ધનુ ઇન્જેક્શન ના મૂકવું હોય તો દવા પી લે. કે હા, હું દવા પી લઈશ. તો ધનુએ દવા પીધી જાતે. નાના છોકરાઓ ધનુની મમ્મી કરીને બોલાવે. અને અત્યારે બધી હાલ થોડી ઘણી રમી રહી છે. હમણાં દવાખાનું ખોલે, રુચિતામાં બતાવવા જશો. હા બેટા, હા મારા જોડે આવો ને. એ અમદાવાદ ના આવતો. હા, ધનુ રમજે. હા, લે બસ બસ રમશે તારા જોડે. આમ જેવું ગભરાઈ ગયો હતો. કાલે રાત્રે પોતું ને બધું મૂક્યું, પણ રૂમાલ આખો ગરમ થઈ જતો હતો, પાણી વાળો. ફૂલ તાવ હતો. અને વળી ઘરમાં થર્મોમીટર રુચિતા રાખ્યું નથી. મેં કીધું આજે તું જાય થર્મોમીટર ખાસ લઈ જ લે રુચિતા. શું કીધું? થર્મોમીટર જરૂરી છે. કાલે હોસ્પિટલ ત્યાં આગળ સિવિલમાં ગયું, થર્મોમીટર ચેક કરજે કેટલો તાવ છે. એ યાર અમારા જોડે નથી પડે. કીધું કશો વાંધો નહીં, લે એમને ભાઈ થર્મોમીટર ચેક કરીને પછી અમારે કોઈ કરવાનું દુસર નહીં. આ તો ખાલી મનની શાંતિ રહે કે કેટલો તાવ છે આપણને ખબર પડે. પણ હતો કદાચ 100-100 તો હશે જ. શું કહ્યું? એટલો તો હતો જ. હવે તારે રમવાનું ચાલુ કરશે ને એટલે ને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે સારું છે ને દીકરા? હમણાં જ દવા પીવાય. સિવિલમાં ફટાફટ દોડવું પડ્યું. હેપી બર્થડે. આજે આપણે સાંજે સેવ ખમણી બનાવવાની છે. એના માટે અત્યારે 12 વાગે છે. તો આ 1 વાટકી જેટલી સરસ ચણાની દાળને ધોઈને ગરમ પાણીમાં પલાળી લઈશું. સરસ ધોઈ દીધી. હવે આને આપણે આ રીતે જ આજ તપેલીમ ગરમ પાણીમાં પલાળીને સાંજે 4 વાગે આને ક્રશ કરી લઈશું ને 1 કલાક આપણે એને પલાળવા દઈશું. એનું ખીરું બનાવીશું. સરસ પલળી ગઈ. હવે આપણે એનું પાણી નિતારીને મિક્સરના ગ્રાઇન્ડરમાં, મિક્સર જારમાં કાઢી લઈએ. દાણો મસ્ત જો ફૂલી ગયો છે. એમાં આપણે એડ કરીશું 1 લીલું મરચું, આદું, લસણ, મીઠું, સહેજ હળદર અને સહેજ લીંબુના ફૂલ. તમારે ના એડ કરવા હોય તો તમે લીંબુના ફૂલ સ્કીપ કરી શકો છો, પણ ખાટો મીઠો ટેસ્ટ ઘણો સરસ લાગશે. લીંબુના ફૂલ બસ. અને હવે થોડું અડધી દાળ મેં કાઢી લીધી છે, કેમ કે સૌથી વધારે નહીં થાય એ થોડી ગ્રાઇન્ડ કરી લઈએ. જો આ રીતે કરકરું જ આપણે પીસવાનું છે, એનાથી ખમણી સરસ થશે. બસ આ ખીરાને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. પછી ઢોકળિયાના ખીરામાં મોલ્ડમાં આપણે બાફવા માટે મૂકીશું. હવે આમાં બીજું કંઈ એડ કરવાની જરૂર નથી. આપણે મસાલો જોડે જ એડ કર્યો. સહેજ મીઠું ઓછું લાગે છે તો સહેજ મીઠું આપણે એડ કરીએ અને ઈનો એડ કરીએ. તમારે સોડા એડ કરવો હોય તો થોડો પિંચ જેટલો જ એડ કરજો, વધારે જરૂર નહીં પડે. પણ જે આ ઈનોની ક્વોન્ટિટી વધારે નાખશો તો કંઈ બહુ વાંધો નહીં આવે. સહેજ
પાણી નાખીને મસ્ત ફેટી લઈએ. જો આનાથી મસ્ત ખીરું થઈ જશે આપણું. ટેસ્ટ કરી લઈએ થોડો. હવે તેલ નાખીને મોલ્ડમાં મેં તેલ એડ કરી દીધું છે. હવે આપણે જે બેટર છે એ નાખીને એડ કરી દીધું છે. હવે મોલ્ડ ડેપ ડેપ આવી રીતે કરી દેશું એટલે બેટર સરખું થઈ જશે. ના થયું હોય તો થોડું હાથેથી આમ સરખું કરી લેવાનું. હવે આને 15 થી 20 મિનિટ આપણે થવા દઈએ ઢાંકીને. સરસ આપણી ખમણી થઈ ગઈ છે. ચપ્પુ નાખીને આપણે જોઈ લીધું. હવે થોડી વાર હવે આને ઠંડુ કરવા આપણે મૂકી દઈએ. અડધો કલાક જેવું. પછી આપણે ખમણી જેવું કરી લઈએ ઠંડુ પડે એટલે. એવું સરસ આપણું ખમણીનું મોલ્ડનું તૈયાર થઈ ગયું. હવે એને આવી રીતે હાથેથી કરીને નાના ઝીણે એક સરખું કરી લઈએ. સરસ આ આપણે ખમણી કરી લીધી છે. હવે આપણે એને વઘારી લઈશું. આપણી ખમણી ઠંડી થાય ત્યાં સુધી આપણે ખમણી માટે ચટણી બનાવી લીધી. એના માટે મેં લઈ લીધી છે કોથમીર. હવે આપણે એડ કરીશું જે ખમણી બનાવી હતી એનો ભૂકો. 2 લીલા મરચાં, લસણની 2 કળી, લીંબુ એડ કરીએ. મીઠું એડ કરીએ અને ખાંડ એડ કરીશું. બુરું ખાંડ એડ કરીશું. આનાથી ચટણી બહુ જ મસ્ત ટેસ્ટી થશે. એક મોટી ચમચી જેટલી બુરું ખાંડ એડ કરી લઈશું. મારી પાસે પુદીનો પડ્યો હોય, પુદીનાનો ટેસ્ટ ગમતો હોય તો પુદીનો એડ કરી શકો છો. હવે આમાં થોડું પાણી નાખીને એને ગ્રાઇન્ડ કરી દઈએ. આપણી સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ. મેં થોડી જાડી નથી કરી, પતલા ફોર્મમાં જ રાખી છે. એટલે ચટણી જો કદાચ હાર્ડ ફોર્મમાં થઈ જાય તો એની સાથે ખાવાની બહુ જ મજા આવતી હોય છે. આપણે ખમણીને વઘારી લઈએ. 2 પડી જેટલું તેલ લીધું છે. રાઈ એડ કરી રાઈ થઈ જાય એટલે હિંગ એડ કરી દઈએ. એમાં થોડી દ્રાક્ષને એડ કરી દઈએ. હવે બુરું ખાંડ એડ કરી દઈએ. પછી પાણી એડ કરી લઈએ. નોર્મલી પાણી એડ કરવા, નહીં તો લોચા જેવું થઈ જશે. બસ હવે ધીમે ધીમે આપણે જે ખમણી બનાવી તે એડ કરી લઈએ. ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. ધીમે ધીમે હલાવી લઈએ.
તૈયાર. હવે આને ઉપરથી ચટણી, ઝીણી સેવ અને ડુંગળી નાખીને સ્પ્રેડ કરીને ખાઈ શકાય છે. મારી રેસિપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 10:30 વાગ્યા છે અને મોટા ટીવી ઉપર મસ્તન ટીવી દેખાઈ રહ્યો છે. મારો હેતલો તારો હોમવર્ક કરી રહ્યો છે. ગુડ છે. એને એક્ઝામ ચાલુ થઈ છે. એક્ઝામ છે બેટા? હે ધનુના આવા થોડોક તાવ ઉતર્યો છે. થોડું જ સહેજ શરીર ગરમ છે અને ખાધું છે વ્યવસ્થિત, વાંધો નહીં. હા, સેવ ખમણી બનાવી. સેવ ખમણી એકદમ ગરમ કરે છે. અરે મિક્સ કરું તો ગરમ થતું તો બચી જાય. આવા શું થાય? સમોસા લે. અરે આમ કરું તો આમ થોડું ગરમ થાય એમ, ચોટી ના જાય બકા. સેવ ખમણી આમ તો વળી સેવ કઢી પણ ખાવાની મજા આવે. ખમણી કઢી, કમણી કઢી. હા, કઢી અમારે અહીંયા આગળ ખાવાનો રિવાજ નથી. એ સુરતમાં મળે છે અને બી અમુક ઓકેશનલી જગ્યા ઉપર, કારણ કે મેં એક વિડીયો જોયો તો એટલે તમને કહું. અને ટીવીનો શું જ્યારે રિઝલ્ટ આવે તો મને બતાવવા એવું ને કે જો બતાવવા બેસે ને થોડું બી બતાવીએ તો કોપીરાઇટ લાગે, એટલે એમાંય આપણે ડરી રહ્યા છે. નહીં પ્લીઝ 3:2 ની અંદર આપણે જોવા કે કોપીરાઇટ લાગી ગયું નહીં, પણ અમે વળી મૂળ હેઠ નાખતા તો એમાં કોપીરાઇટ લાગી. બાપ દીકરા જે ડાન્સ કરે તો આ થિયેટરમાં, પણ જે ગીત માટે અમે ગયા હતા ને એ ગીત જ નતું આવ્યું નહીં કોઈ જતું હતું. તમે એને શોખ પૂરો કરે પણ ગાડીમાં વગાડી દીધું નહીં, પણ ગાડીમાં ગીત વગાડી દીધું. મજા આવી ગઈ. હા, વન્સ મોર. પછી આપણે કેમ કહેતા પછી મૂવી પતાવી ના પછી બીજું કેમ કે ખબર જ છે ને. હા, જો યાદ શકે એટલા માટે યાદ કરું બધું યાદ છે કે નહીં એને યાદ છે. બર્ગર ખાવા માટે ગયા હતા બાપ દીકરો રાત્રે 12:30 હા ખુલ્લું હતું. સરસ મજાની સેવ ખમણી અને હા ચટાકેદાર ચટણી, બારેકી સેવ અને ગુલાબજાંબુ આવતા આવતા પૂરા કર્યા મારા હેતે તો મજા આવી જાય. ચલો ભાઈ, ધન્વીની તબિયત હવે સારી છે એટલે અમારા માટે રાહતના સમાચાર છે. કારણ કે કાલે રાત્રે હું રુચિતા તો ઊંઘ્યા જ નથી, ધન્વી પણ નથી ઊંઘી. આજે બધી દવાને બધું આપ્યું રુચિતા ધન્વીને, તો અત્યારે થોડું ઘણું સારું છે. થોડોક તાવ છે પણ આઈ થિંક કાલ સુધી કદાચ સવાર સુધી કમ્પ્લીટ રેડી થઈ જશે અને થઈ જવું જોઈએ. તાત્કાલિક સિવિલમાં જવું પડ્યું. એનું એક જ રીઝન હતું સિવિલમાં જવાનું કે જે પેરાસિટામોલ જે આવે છે ને જે ધન્વીને હેત માટે સ્પેશિયલ રાખીએ છીએ એ પતી ગઈ હતી. રુચિતાના મનમાં એવું હતું કે ભાઈ પડી છે પણ નથી. ગોપીબેન લખી રહ્યા છે વાત સરસ, સ્વામી બાપાના દર્શન જવાનું. પછી બીજા કોને કોમેન્ટ હતી એ હા કૃષ્ણ સિદ્ધપુરાનું જય સ્વામિનારાયણ, હેપી બર્થડે ધનુ. બહુ સરસ સ્વામિનારાયણ ટેમ્પલ જવાની વાત કરી. એ ધનુને સભામાં મોકલજો, વીક એક વખત હોય છે. હેત તો જાય છે દર રવિવારની જે સભા હોય છે ને એમાં જાય છે રેગ્યુલરી. અમુક જાય અમુક ટાઈમ નથી જતો. બાકી મારો પ્લાનિંગ હતો કે ભાઈ બધાને ફેમિલી સાથે લઈને દર્શન કરવા માટે જઈએ, પણ સમય સંજોગ અનુસાર સેટિંગ ના થયું. બાકી મસ્ત રવિવારે પ્રોગ્રામ હતો, બાપાના દર્શન કરવાનો લાભ લેવો હતો પણ મેળ જ ના પડે. આજે કદાચ આજે 15 તારીખ થાય ને, આજે એ નીકળવાના હતા, આજે ના થઈ. સ્વાતિબેન લખી રહ્યા છે મારી સાથે પણ વાત ના કરી ધન્વીએ. સ્વાતિબેન જુઓ, તમે રોજ રેગ્યુલર ફોન કરશો ને, ધનુ સાથે વાત કરશો ને તો તમારી સાથે મસ્ત બધી વાતો કરશે. તમે ગાઈડ આવશે તમે ફોન મૂકવાનું કરશો, એટલી બધી વાતો કરે છે બરાબર. જેના ટચઅપ થઈ જાય છે ને એના જોડે પ્રોપર વાતો કરે છે. જો અમૂલભાઈ સાથે ઘણી બધી વાતો કરે છે. પછી રુચિતાની કોઈ બેનપણી છે સોનલ કરીને તેની સાથે વાતો કરે છે. પછી બીજું કોણ છે
નરગીસબેન છે, એમની સાથે ઘણી બધી વાતો કરે છે. જે લોકોને જે જાણી જાય ને, ઓળખે ને, તેની સાથે સારી વાતો કરે છે. અમર ઇન્ડિયા લખી રહ્યા છે, રવિવારે અને મંગળવારે ઘી તાવામાં આવતું નથી જૂની રૂઢી પ્રમાણે. અચ્છા, એટલે એક્ઝેક્ટલી કઈ રીતે તમે કહો છો મને કાલે ફરીથી કહેજો, કારણ કે અમારે તો ઘી નીકળ્યું હતું, બરાબર. બાકી તમારી ઇન્ફોર્મેશન રાઈટ જ હશે કે ભાઈ રવિવારે કે મંગળવારે કદાચ ઘી ઓછું આવતું હશે, એવું કદાચ તમે કહેવા માંગતા હશો. ખાસ મને કાલે કોમેન્ટમાં ફરીથી કહેજો, તો મને પણ કંઈક અલગ પ્રકારનું નોલેજ મળે. ચલો, આજે વળી અમદાવાદ થોડું વહેલું જવાની ગણતરી હતી, પણ તેનું એના કારણે ના જઈ શક્યો. હવે કાલથી વહેલાસર નીકળવું છે, સવારે 8 વાગે ઘરેથી નીકળવું છે. રુચિતાને થોડી તકલીફ પડશે, કારણ કે વહેલાસર ટિફિન બનાવવાનું, જો કે બધું કરી તો નાખશે જ, કોઈ તકલીફ તો નહીં આવે. અને આજે વળી રુચિતાએ કાલે પણ વિડીયો શૂટ કર્યો હતો, આજે પણ વિડીયો શૂટ કર્યો હતો, પણ કંઈક પ્રોપર કંઈક એના ફોનમાં કંઈક એરર હતી. વિડીયો શૂટ કર્યા પછી વિડીયો જે સેવ થવો જોઈએ ને, એ સેવ થતો નહોતો. તો કંઈક પ્રોબ્લેમ જેવું હતું, જોઈએ એનું ફોનના કે પ્રોબ્લેમ જે છે સોલ્વ આઉટ કરી નાખું હું. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે.